હા વન વગડાની અંદર ગાય બેસી સારી સારી અને રમતું રમવાનું મન થયું છે તો સાલ અત્યારે મારા ભાઈને બોલાવીને કાંક રમતું માંડવું. હરે આજ સગન ભાઈ બોલાવે મગન વીરાયા જોરે અરે ભાઈ આપણે ઘણા સમયથી કઈ રમતું રમાનથી ચાલો આપણે કઈક રમતું રમીએ. બરોબર છે ભાઈ. શું રમશું બોલો? આજ આપણે નવી રમત રમીએ છે. તું કેવી રમવું હાથ પાલ? આ દોનો એક કહેતા પોતે પોતે રમવું. એવું નથી કરવું. આપણે ઘણા સમયથી ઘેડી દડે નથી રમવા. એવું કરવું હે? હા ઘેડી દડે રમી લે. હમણાં આપણે એવું નથી રમાવ. અરે ઘેડી દડે રમી લે. તો હાલો એ રમીએ. ચાલો તો ભાઈ ઘેડી દડાની રમતું માણવું. અરે ભાઈ કે યાદ ઘેડી હે દડાની રમજો માંડ્યું રે. અરે ગોળ ભાઈ તમે શેની રમત રમી રહ્યા છો? કેમ અરે અમે તો કાઈ રમતા નથી. અમે બે ભાઈ ઊભા છીએ. હું એને ગરી ઉભા વાતો કરવી નહીં ગોળ ભાઈ આવું જૂઠું ન બોલો. જે કઈ રમત રમતા હોય તે સત્ય કહો. કેમ કરું ભાઈ? અરે વીરા હા ભાઈ એને પેલા પૂછી લઈએ આપણે. એ અજાણા માણસ છે. એ ગ્રહો ન કરે ભાઈ. હારી વાત હાજી. અરે તમે કોણ છો? અરે ગોળ ભાઈ અમે રામદેવ વિરમદેવ બે ભાઈ છીએ. તો રાજાના કુંવર. રાજાના કુંવર કહેવાય ભાઈ. અને રમાડવા પડે ને રાજમાં જો રાજને વાત મૂકે તો આપણને ઠપકો આપે. રમાડવા પડે પણ આપણે એને કઈ સરસ બંધ જોઈની એ તો રમાડવા. હા એ વાત હાજી. અરે અમે કેડી કેડાની રમતું રમતા હતા. અરે ગોળ ભાઈ અમારે બે ભાઈને પણ ગેડી ગડે રમવું છે. અરે તમને ગેડી ગેડી તો રમાડવી અમારી સાથે ત્રણ સક્ષર મારે બધાવવું પડશે. અરે હા ગોળ ભાઈ એવી તમારી કઈ ત્રણ શરત છે? પેલી શરત અમારી સોનાનો દડુલો રૂપાનો ગેડીયો હોય તો જ રમત રમાડવી. અરે હા ગોળ ભાઈ સોનાનો દડુલો અને રૂપાની ગેડી અમારી પાસે છે.
અમારી બીજી શરત ઈ તમારા ભાઈ વિરમદેવ અમારી સાથે રહે છે ભલે ગોળભાઈ એ શરત પણ અમને મંજૂર. 30 વર્ષ અમારી એ ભેરવ ભૂમિની અંદર દડુલો ડોટવે દડુલો એને લેવા જવાનું રહે છે ભલે ગોળભાઈ એ શરત પણ અમને મંજૂર. તો સાલો ગેડજાડાની રમતું માંડવી સારું ગોળભાઈ. આહા જગેડી રે જડાની રમતું માંડ્યું રે અને રમતા હેડી હેડી રાવણ રે
કઈ બાજુ અરે ગોવાળભાઈ રાજમાં જઈ છી માતા પિતા વાટ જોઈ રહ્યા છે. અરે અમારી આજે તમે ટાઈમ ઝટકે બંધાણા હતા એનું શું અરે હા ગોવાળભાઈ અરે અમારી શરત હતી જે ભેરો ભૂમીને એમને દડુલો દોટવે દડુલો એના જવાનું રહેશે. તો રામદેવ દડુલો તમે દોટ્યો તો તમારે જવાનું રહેશે. અરે હા ગોવાળભાઈ દડુલો મેં દોટાયો છે તો દડુલો હું લઈ આવું. અમારી બીજી શરત એ પણ હતી તમારા ભાઈ વિરમદેવ અમારી સાથે આવશે. અરે હા ગોવાળભાઈ મારા મોટા ભાઈ તમારી સાથે આવશે. અરે વીરા તો દડુલો લઈને ઝટ પાછો આવજો. ગાયોના ગોત્રમાં તારી વાટ જોઈને ઊભા હોય છે. ભલે મોટા ભાઈ. બારેનાથ બાવો તો બારેનાથ બાવો ભેરવાનો ગુરુ તો ભેરવાનો ગુરુ જંગલનો જોગી હું તો જંગલનો જોગી અરે હા આ ઘોર જંગલની અંદર પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત નથી તો આ ઘોર જંગલમાં દડો ક્યાંથી આવ્યો? લાવ લઈ એને મારી માટીમાં સંતાડી દઉં. અરે બાવાજી તમારી મઢીની અંદર મારો સોનાનો દડુલો આવ્યો છે બાવાજી. અરે બાળક કેવી તારી વાત અને કેવો તારો સોના દડુલો માટે જે રસ્તે આવ્યો એ રસ્તે રવાને થઈ જા. અરે બાવાજી આવું જૂઠું ન બોલો અને દડુલો મને આપી દો બાવાજી. અરે નહીં અઠેલા બાળક હજી તને ખબર નહીં હોય આ તો ભેરો ભૂમિ છે. હમણે મારો ભેરો આવે તો તને મારી નાખે અને મને બાળ હત્યા લાગે માટે જે રસ્તે આવ્યો એ રસ્તે રવાને થા. તારે કેવું જોઈ દે કહી દે ને હા કહી દે ને બા મારો દડુલો મને દઈ દો ને. અરે બાળક ગાયોના ગોવાળ તારી વાતો જોવે છે માટે જે રસ્તે આવ્યો એ રસ્તે રવાને થા. ગાયનો ગોવાળ મારી વાતું જુએ છે. દેવી ગયાની મારી રામધૂરો કે છે, રામધૂરો કે છે. તારે કેવું જોઈ દે કહી દો ને, હા કહી દો ને, બાવા મારો દડુલો મને દઈ દો ને. હે અઠેલા બાળક મેં તારો દડો નથી આવ્યો માટે જે રસ્તે આવ્યો એ રસ્તે રવાને થા. આયો દડુલો લઈને હું આવું છું. આ બહુ દેવાના હાથે હણાવું છું, હાથે હણાવું છું. તારે કેવું જોઈ દે કહી દે ને, હા કહી દે ને, બાવા મારો દડુલો મને દઈ દો. હે અઠેલા બાળક તને જો એ પણ નહીં ખબર હોય મારા ભેરવાના ભાગ છે આ ભૂમિ પણ થવું લે છે માટે જે રસ્તે આવ્યો એ રસ્તે રવાને થા. અરે બાબાજી આવું જૂઠું ન બોલો અને દડુલો આપી દો.
અરે હા, આ કોઈ વકીલો બાળક લાગે છે, લાવ એને સોના દડોલો આપી દઉં તો આખી રવાને થાય. અરે અરે બાળક, આ તારો સોના દડોલો જે માર્ગે આવ્યો એ રસ્તે તું જલ્દી રવાને થા. અરે બાવાજી, દડલો દેવામાં તમે ઘણી વાર લગાડી દીધી. સંધ્યા ટાણું થઈ ચૂક્યું છે, આકાશે વીજળી ચમકી રહી છે, માટે આજની રાત અહીંયા રોકી દો બાવાજી. અરે નહીં અખિલા બાળક, અહીંયા તારે ન રોકાવાય. આજની રાત રોકો બાવાજી મને, આજની રાત રોકો. આકાશે વીજળી ચમકી રહી છે, બાવાજી, આજની રાત અહીં રોકી દો, સવારમાં જતો રહે. અરે હા બાળક, તારી કેવી વાત પણ સત્ય છે. આકાશે વીજળી ચમકી રહી છે, જેનો જેનો ઝરમર વરસાદ વરસી રહ્યો છે, માટે મારો ભેરવો આવતો જ છે બાળક. તો ચાલ તને હું મારી મઠોળીની અંદર સુવડાવી દઉં અને મારી કંચન નામની ગોદરી ઓઢાડી દઉં. જે આવે ભેરવો, આવે ભેરવો, જે આવે ભેરવો, આવે ભેરવો, ઘાટે ઘાટે જાય આવે ભેરવો. આવે ભેરવો, આવે ભેરવો, ઘાટે ઘાટે જાય આવે ભેરવો. તોફાન કરે રે ભેરવો, તોફાન કરે, ઘાટે ઘાટે જાય તોફાન કરે. તોફાન કરે રે ભેરવો, તોફાન કરે, ઘાટે ઘાટે જાય તોફાન કરે. આવે ભેરવો, આવે ભેરવો, આવાજની મોઢળે આવે ભેરવો. તોફાન કરે રે ભેરવો,
અવતાર એ આવે વેરવો વાળિયાની માડુરે આવે વેરવો એ આવે વેરવો વાળિયાની માડુરે આવે વેરવો માડી રે આજે રમજુ માડી વાળિયાની મધુરી રમજુ માડી આવે વેરવો વાળિયાની મધુરી આવે વેરવો આવે વેરવો વાળિયાની મધુરી આવે વેરવો તોફાન કરે વાળિયાની મધુરીમાં તોફાન કરે તોફાન કરે વાળિયાની
ગુરુજી અરે બોલ ભેરવા. અરે આયા મને મનુષ્ય ગંધાવે ગુરુજી અરે નહીં ભેરવા, જો બાર ગાઉ સુધી તું પશુ પક્ષી નો રહેવા દેતો હોય તો અહીંયા મનુષ્ય ક્યાંથી હોય ભેરવા? હે ગુરુજી છૂટું ના બોલો ગુરુજી અરે નહીં ભેરવા, જો મનુષ્ય માનતો હોય તો ફક્ત હોય એક જ સૌ, બાકી અહીંયા કોઈ મનુષ્ય જ નહીં ભેરવા. હે ગુરુજી છૂટું ના બોલો ગુરુજી અરે હા ભેરવે અત્યારે જ લીધી છે, એને ખબર પડી ગઈ છે. અરે આયા મને મનુષ્ય ગંધાવે ગુરુજી અરે નહીં ભેરવા, જો બાર ગાઉ સુધી તું પશુ પક્ષી નો રહેવા દેતો હોય તો અહીંયા મનુષ્ય ક્યાંથી હોય ભેરવા? હે ગુરુજી છૂટું ના બોલો ગુરુજી અરે નહીં ભેરવા, જો મનુષ્ય માનતો હોય તો ફક્ત હોય એક જ સૌ, બાકી અહીંયા કોઈ મનુષ્ય જ નહીં ભેરવા. હે ગુરુજી છૂટું ના બોલો ગુરુજી અરે હા ભેરવે અત્યારે જ લીધી છે, એને ખબર પડી ગઈ છે, તો લાવ એને રમતે ચડાવું જેથી કરીને એ ભૂલી જાય. અરે ભેરવા, તું મને રમીને બતાવ. આવે ભેરવો, આવે ભેરવો, વાળી નથી વાડુરીમાં આવે ભેરવો. આવે ભેરવો, આવે ભેરવો, વાળી નથી વાડુરીમાં આવે ભેરવો. રમતું માડી રે આજે રમતું માડી, વાળી નથી વાડુરીમાં રમતું માડી. રમતું રમે રે આજે રમતું રમે, વાળી નથી વાડુરીમાં રમતું રમે. આવે ભેરવો, આવે ભેરવો, વાળી નથી વાડુરીમાં આવે ભેરવો. આવે ભેરવો, આવે ભેરવો, વાળી નથી વાડુરીમાં આવે ભેરવો. અરે ગુરુજી અરે બોલ ભેરવા. તમારી મઢીની અંદર મનુષ્યની ગંધ આવે ગુરુજી અરે નહીં ભેરવા, મનુષ્ય તો હું એક જ સૌ, હજી તને કહું છું સમજી જાય એમ જ ભલાઈ છે ભેરવા. આ ગુરુજી જૂઠું ના બોલો ગુરુજી અરે ભેરવા, તને ઘણું સમજાવ્યું છતાં તું સમજતો નથી. આજ તું નહીં પણ તારો કાળ બોલાવી રહ્યો મને લાગે છે. જા તો મારી મઠી જાતે જ જઈને તપાસ.
ગુરુજી અરે બોલ ભેરવા. ગોદડીનો દાગ કેમ નથી આવતો ગુરુજી? અરે શું કહે છે ભેરવા? હા, એનો દાગ ગુરુજી. નથી આવતો. અરે હા ગુરુજી, ગોદડીનો દાગ કેમ નથી આવતો? અરે જા ભેરવા, હું તને 12 વર્ષનો તપ આપું છું. જા ખેંચી લે. ભલે ગુરુજી. અસર.
સાસો રે ધણી રે મારે વીર રામદેવ રે જય વીર મારા નો તારા નાય આધાર ઓ સાસો રે ધણી રે મારે વીર રામદેવ રે જાણી રે મારે વીર રામદેવ રે કે ધીરે વિના ગાયું નાય ગોવા હાલો ધૂપ લઈ લો. હાલો દાદા ધૂપ લઈ લો. શાંત થઈ જાઓ. આવ પાટા પધારો. આવ પણ આવ શાંત પાટા પધારો. અરે તમે કોણ? અરે ભેરવા હું રામદેવ. અરે તમારા ગુરુ કોણ? અરે ભેરવા મારા ગુરુ બાબા ભાઈ. એ મારા પણ ગુરુ ભાવ ભાળીનાથ છે. માટે આપણે ગુરુભાઈ કયા ગુરુભાઈને મરાય નહીં. અરે હા ભેરવા તને મારતો નથી પણ સામેની ગુફામાં. અરે ના મારે હું ખાવું. અરે હા ભેરવા ભાદરવી સુદ દસમ અને 11 નો મેળો ભરાય ત્યારે દસમનો વરસાદ પહેલા તને મળશે, 11 નો વરસાદ મને મળશે. અરે ગુરુભાઈ તો મને જમણા હાથનું વસન આપો. અરે હા ભેરવા લે આ મારા જમણા હાથનું વસન છે. અરે બાળક શું તારું નામ છે અને કોણ તારા ગુરુ છે? અરે ગુરુજી નામ છે મારું રામદેવ, ગુરુ છે બાબા ભાળીનાથ. અરે બાળક તે મને ગુરુ ધારણા કેવી રીતે કરી? અરે ગુરુજી ત્યારે તમારી મઢીની અંદર મને સંતાડ્યો, ત્યારે કંતાન નામની ગોદડી ઓઢાડી, ત્યારે જમણા હાથ મારા મસ્તક ઉપર હેડ્યો, ત્યારથી મેં તમને ગુરુ ધારણા કર્યા. બરોબર છે બાળક. તો ભેરવાને તો તું ભૂમિમાં ભંડારી ચૂક્યો છો. હવે અહીંયા મને ખાવા માટે અન્ન અને પીવા માટે પાણી કોણ પોગાડે? જો તું મને ગુરુ માનતો હો તો તારે મને ગુરુ દક્ષિણામાં કાંક આપવું પડે. અરે ગુરુજી તો ચાલો મારી સાથે પોકરણ કરો. અરે નહીં બાળક, હું તો જંગલમાં રહેનારો પોકરણગઢ એ તો સિટી કહેવાય, મને ના ન ફાવે. અરે ગુરુજી આ જંગલની અંદર એક સિટી વસાવું, તેનું નામ રણુજા રાખજો. અરે બહુ સારું.